डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે મિત્રો ભારતીય સમાજ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ, ત્યારે ભારતમાં અનેક પ્રકારની સમાજ વ્યવસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચાઓ કરી છે। હવે મિત્રો આપણે ભારતીય સમાજ વ્યવસ્થાની સાથે જોડાયેલા આર્થિક પાસાના એક મહત્વપૂર્ણ આયામ એવા કૃષિ ઉપર વાત કરીશું, જેમાં ખાસ કરીને ખેડૂત કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો ઉપર આપણે આજે ચર્ચા કરીશું। તો તેમાં સૌથી પહેલું છે સોઇલ હેલ્થ કાર્ડ યોજના। આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના થકી દેશના તમામ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ દેશની જમીનનું સંરક્ષણ અને સંવર્ધન મતલબ તેમની ગુણવત્તામાં સંવર્ધન કરવાનો છે। દેશના તમામ ખેડૂતોને રાજ્ય સરકારોને સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોને તેમની જમીનની તંદુરસ્તી અને તેની ફળદ્રુપતા, પોષક તત્વોની સ્થિતિ અને સુધારણા માટે લાગુ કરવા માટે પોષક તત્વોના યોગ્ય ડોઝ પર તારીખ સાથે સોઇલ કાર્ડ માહિતી પ્રદાન કરે છે। તો સોઇલ કાર્ડની ઉપયોગિતા શું? તો જે કિસાને પોતાની જમીનનું સોઇલ કાર્ડ બનાવ્યું હોય તેને એક ચોક્કસ લેબોરેટરીમાં નિરીક્ષણ અથવા પરીક્ષણ કરવામાં આવે છે। તે પરીક્ષણના આધારે તે જમીનમાં કેવા પોષક તત્વોની ખામી છે અથવા તે જમીનમાં કેવા પ્રકારના તત્વો ઉપલબ્ધ છે તેના આધારે તેને દવા, ખાતર, ઓર્ગેનિક ખાતર વગેરેની માહિતી આપવામાં આવે છે અને તેના આધારે ખેડૂતોની કૃષિ ઉત્પાદન, ખેત પેદાશોનું જે ઉત્પાદન છે તે વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જેને આપણે PMFBY તરીકે પણ ઓળખીએ છીએ। આ યોજના એક પ્રીમિયમ આધારિત વીમા યોજના છે, જેના હેઠળ ખેડૂતોને પ્રીમિયમ ચૂકવણી કરવાની હોય છે અને જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો સરકારે નક્કી કરેલા દરો પ્રમાણે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું હોય છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને પાકોની નિષ્ફળતા માટે વળતર ચૂકવવામાં આવે છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે સ્કીમનો એક ઉદ્દેશ દાવાઓના ત્વરિત ચોમાસું અને શિયાળુ પાક અને પાણી હોય તો ઉનાળુ પાક, તો તેમાં જે પાકનું વાવેતર થાય છે તો તેમાં ઘણીવાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે પાકો નિષ્ફળ જતા હોય છે અથવા કોઈ એવો પાકોને લગતી કોઈ રોગચાળો ફેલાય તો પાક સંપૂર્ણપણે કે નહિવત અથવા વત્તા ઓછા અંશે નુકસાન થતું હોય છે। તો આ નુકસાનની ભરપાઈ કરવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે મદદરૂપ બનતી હોય છે। નીમ કોટેડ યુરિયા। આ યોજના વિવિધ રાસાયણિક તત્વોના ઉપયોગને નિયંત્રિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી, જેમાં યુરિયામાં મોટે ભાગે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે, એટલે ખેતરના પાકોને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે તે માટે ખેડૂતો યુરિયાનો ઉપયોગ કરતા હોય છે। નીમ કોટેડ યુરિયામાં યુરિયાને લીમડાનું એક ચોક્કસ પડ, જેને આવરણ આપણે કહીએ છીએ, તે ચડાવવામાં આવે છે, જે ખેતીનો ખર્ચ ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, જે જમીનના સંરક્ષણમાં અથવા સંરક્ષણ વ્યવસ્થાપનમાં પણ ઉપયોગી સાબિત થાય છે। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 1915ના રોજ હર ખેત કો પાણીના સૂત્ર સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં વરસાદ આધારિત ખેતીને ઓછી કરી વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈ પૂરી પાડવાનો હતો, જેના થકી કિસાનોની આવકમાં વધારો કરી શકાય। સિંચાઈ પુરવઠા શૃંખલામાં પ્રારંભથી અંત સુધીના ઉકેલો પ્રદાન કરવા, જેમ કે પાણીના સ્ત્રોતો, સિંચાઈ વિતરણ વ્યવસ્થા વગેરે। તો આ સિંચાઈ યોજના જે છે એનો એક જ લક્ષ્ય નથી કે ફક્ત આપણે કિસાનોને પાણી આપી દીધું એક જગ્યાએથી લઈને તેના સ્ત્રોતમાંથી ઉઠાવીને, પણ પાણીના મુખ્ય સ્ત્રોતો દાખલા તરીકે જળાશયો, ચેકડેમો, તળાવ વગેરે બાંધવા, કોઈ નદી હોય તો તેના પર મોટા ડેમ બાંધીને તેના
પાણીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવું. PMKSY માત્ર સિંચાઈ માટેના સ્ત્રોતો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત નથી કરતું, પણ વરસાદી પાણીનો સંગ્રહ કરીને રક્ષણાત્મક સિંચાઈનું સર્જન પણ કરે છે. હવે આપણે વાત કરીએ તો તેમાં ફક્ત પાણીના સ્ત્રોતો બનાવવા પર ધ્યાન આપવામાં નથી આવતું, પણ વરસાદી પાણી જે સમુદ્રમાં વહી જાય છે તેનો યોગ્ય ઉપયોગ કરીને કે તેને ભૂગર્ભમાં ઉતારીને યોગ્ય સિંચાઈનું વ્યવસ્થાપન કરવા માટે પણ આ યોજનામાં બાંહેધરી આપવામાં આવી છે. જલ સંચય અને જલ સિંચન દ્વારા સૂક્ષ્મ સ્તરે આ યોજના કાર્યરત છે. ટપક સિંચાઈ યોજના તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જળ સંચય થાય તો જ જળનું સિંચન કરી શકાય. તો સૌપ્રથમ આપણે જળ સંચય એટલે કે સંગ્રહ કરવા માટે કેવા કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેના ઉપર આ યોજનામાં ભાર મૂકવામાં આવ્યો છે. PMKSY રાજ્ય સ્તરના આયોજન અને અંદાજિત અમલીકરણને અપનાવે છે, જેમાં રાજ્યોને તેમના પોતાના સિંચાઈ વિકાસના આધારે જિલ્લા સિંચાઈ યોજનાઓ અને રાજ્ય સિંચાઈ યોજનાઓ તૈયાર કરવાની મંજૂરી આપતી હોય છે. 5મું, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, જેમાં આ યોજના અંતર્ગત આપણે પરંપરાગત ખેતીની વાત કરીએ તો આપણા દેશમાં રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવા લાગ્યા. આ પહેલા આપણા દેશમાં પ્રાકૃતિક ખેતી એટલે કે જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ તે પ્રકારની ખેતી જોવા મળતી હતી. ઓર્ગેનિક ખેતીથી જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતાનું પ્રમાણ જળવાઈ રહેતું હતું, પણ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના ઉપયોગને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે અને તેના પરિણામે ખેત પેદાશોનું ઉત્પાદન ઓછું થતું જાય છે. તેથી આ યોજના અંતર્ગત દેશમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ જમીનની ગુણવત્તા સુધારવા માટે તેનો અમલ કરવામાં આવે છે. જમીનની તંદુરસ્તી અને કાર્બનિક પદાર્થોની સામગ્રીમાં ઘટાડો થાય અને ખેડૂતોની ચોખ્ખી આવકમાં વધારો કરવા માટે આ યોજના મહત્વપૂર્ણ છે. હવે આપણે આગળ વાત કરી તેમ કે જમીનની ગુણવત્તાનું સ્તર સારું રહેશે તો ખેડૂતોની ખેત પેદાશનું પ્રમાણ પણ સારું એવું રહેશે અને લોકોને સ્વસ્થ, ચોખ્ખું અને શુદ્ધ ખાવા અને પીવાની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહેશે. તેથી તેમના જાહેર આરોગ્યમાં પણ વધારો કરી શકાશે. આ યોજના હેઠળ વર્ષ 2015-16થી 17-18 સુધીમાં 5 લાખ એકર વિસ્તારને 50 એકરના 10,000 ક્લસ્ટરો દ્વારા આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો તેમનું એક સમગ્ર દેશમાં ખેડૂતો માટેનું એક માર્કેટ છે, જે ખેડૂતોને તેમના ભાવ માટે, પોષણક્ષમ ભાવો માટે મદદરૂપ બનતું હોય છે. આ યોજના ખેત પેદાશો માટે માર્કેટિંગ પ્રદાન કરે છે. દાખલા તરીકે ખેડૂત આ પોર્ટલ ઉપર જઈ અને પોતાના ખેત પેદાશોનું કે પોતાના પાકોનું વેચાણ કરવા માંગતો હોય તો કયા રાજ્યમાં શું ભાવ ચાલે છે, કઈ જગ્યાએ સારા ભાવ છે, તે વગેરેની માહિતી તેમને આસાનીથી ઉપલબ્ધ રહે છે અને આ પ્લેટફોર્મના માધ્યમથી તે પોતાના પાકોનું માર્કેટિંગ કરી શકે છે. માર્કેટિંગ રાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને સમર્થન આપે છે. વધુ સારી કિંમતની શોધ સુનિશ્ચિત કરીને કૃષિ બજારોમાં આ નવીન બજાર પ્રક્રિયા ક્રાંતિ લાવી રહી છે. પછી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પારદર્શિતા અને સ્પર્ધા ખેડૂતોને આર્થિક સુધારામાં સક્ષમ બનાવવા માટે મદદ કરે છે. હવે આ આ પોર્ટલના ફાયદા આપણે જોઈએ તો પોર્ટલ થકી ખેડૂતોને ખબર પડે છે કે કયા પાકના વાવણી કરવાથી તેનો સારા ભાવ, બજાર ભાવ મળી રહે છે. તો એક ખેડૂત આવનારા સમયમાં એ પ્રકારના પાકોનું વાવણી કરશે અને તે પ્રકારની ખેત પેદાશોનું ઉત્પાદન કરશે, જેનાથી તેમને સારા પોષણક્ષમ ભાવો મળી રહે અને તેમની આવકમાં વધારો થઈ શકે. ભારત સરકારનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે આવનારા વર્ષોમાં ખેડૂતોની આવક કોઈપણ પ્રકારે બમણી કરવી. તેના ભાગરૂપે અનેક પ્રકારની ખેડૂતલક્ષી, ખેડૂત કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઈ ફંડ MIF, જેને આપણે માઇક્રો ઇરિગેશન ફંડ પણ કહી શકીએ, આ યોજનાનું સંચાલન નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. આ યોજના
દ્વારા સૂક્ષ્મ સિંચાઈમાં જાહેર અને ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે આપણે ત્યાં અત્યારે જોઈએ તો ખેત પેદાશોમાં કે ખેતીમાં જે પાકોનું વાવેતર કરીએ છીએ તો તેમાં પાણીને ખુલ્લું જમીનમાં પાળા બાંધી કે કિનારીઓ કરીને આપણે પાણી પીવડાવતા હોઈએ છીએ. પણ તેની જગ્યાએ ડ્રીપ ઇરિગેશન અથવા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાકને પાણી પીવડાવવાથી પાણીની બચત થાય છે અને સમય અને શક્તિનો પણ બચત કરી શકાય છે, જે સરવાળે ખેડૂતોના ફાયદામાં રહેતું હોય છે. ફંડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યોને સિંચાઈ એકત્રીકરણમાં સુવિધા આપવાનો છે અને આ યોજના થકી વધુમાં વધુ લોકો અને તેમને આર્થિક વળતર મળી રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. કૃષિ આકસ્મિક યોજના. કેન્દ્રીય સંશોધન સંસ્થા કૃષિ આકસ્મિક યોજના માટે ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર ICAR એ જિલ્લા કક્ષાની રાજ્ય કૃષિ સાથે સહયોગમાં કૃષિ આકસ્મિક યોજનાઓની તૈયારી કરે છે, જેનો હેતુ દુષ્કાળ અને પૂર તરફ દોરી જતી પરિસ્થિતિઓ, અનિયમિત ચોમાસાનો સામનો કરવા માટે પ્રમાણભૂત નમૂનાનો ઉપયોગ કરી યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા સંશોધન કરવામાં આવે છે. તો આપણે મિત્રો જાણીએ છીએ કે આપણા રાજ્યમાં કેટલાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, કેટલીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, જે આ પ્રકારના સંશોધનો થકી કૃષિમાં જે અકસ્માત એટલે દાખલા તરીકે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે અન્ય કુદરતી આપત્તિઓના લીધે જે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે તે ઓછું કઈ રીતે કરી શકાય તે માટેના કાર્યો અથવા તે માટેના સંશોધનો કરે છે. કૃષિ પાકો, પશુધન અને માછીમારી, બાગાયત ખેતી સહિતના પ્રતિકૂળ અસરને રોકવા માટે પણ સંશોધન કરવામાં આવતું હોય છે. આપણી આ જે સંશોધન સંસ્થાઓ છે તેમાં ખાસ કરીને હવે કઈ સિઝનમાં કેવા પ્રકારનો રોગચાળો વકરી શકે છે પાકોમાં, તેને રોકવા માટે કેવા પગલાં લઈ શકીએ છીએ કે તેને આગળ વધતું અટકાવવા માટે શું શું કરી શકાય તે અંગેના સંશોધનો આ સંસ્થાઓ કરે છે અને બને તેટલું ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ સરકાર અને આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો હોય છે. રેઇનફેડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. વરસાદ આધારિત વિસ્તાર વિકાસ કાર્યક્રમ RADPને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVY હેઠળ પેટા યોજના તરીકે લાગુ કરવામાં આવ્યો છે અને તેમાં વરસાદ આધારિત જે ખેતીઓ થાય છે તેને કઈ રીતે વિકાસ કરી શકાય અને તેમાં પાણીનો સંગ્રહ, સંરક્ષણ કરીને વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તે વિશેની જાણકારી આપવામાં આવતી હોય છે. વરસાદ આધારિત વિસ્તારો માટે રાષ્ટ્રીય વોટરશેડ વિકાસ પ્રોજેક્ટ. નેશનલ વોટરશેડ ડેવલપમેન્ટની યોજના વર્ષ 1990થી 91માં વરસાદ આધારિત વિસ્તારો માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો નાના નાના જે નદી, નાળા કે ઝરણા હોય છે તેના પાણીને રોકી તેના ઉપર ચેકડેમ બનાવવામાં આવે છે અને તે પાણીને વધુમાં વધુ ભૂગર્ભમાં પહોંચાડવા સુધીના પ્રયાસો કરવામાં આવે છે, જેના થકી કિસાનોને કે ખેડૂતોને લાંબા સમય સુધી ભૂગર્ભ જળ સિંચાઈ માટે મળી રહે અને તેઓ પોતાની આવકમાં વધારો કરી શકે. વોટરશેડ મેનેજમેન્ટ બે ખ્યાલો પર આધારિત છે, જેમાં ટકાઉ ખેતી અને સંકલિત પ્રણાલીઓ. હવે વોટરશેડ મેનેજમેન્ટના લીધે ટકાઉ ખેતી એટલે કે જમીનમાં જે ચોમાસાના પાણીના આધાર ઉપર જે ખેતી કરવામાં આવતી હતી તેની જગ્યાએ હવે ખેડૂતો 2 પાક લેતા થયા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે અને તેમાં અનેક પ્રકારની પ્રણાલીઓને સંકલિત કરીને દાખલા તરીકે કાચી માટીના ચેકડેમ, સિમેન્ટના ચેકડેમ, રેતીની બોરીઓ ભરીને ચેકડેમ, અનેક પ્રકારના ચેકડેમો બનાવી અને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે અને ભૂગર્ભ જળનું જે સ્તર છે તેનો વધારો કરવા માટેના પ્રયાસો પણ આ યોજના થકી કરવામાં આવતા હોય છે. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર NMSA આબોહવા પર રાષ્ટ્રીય કાર્ય યોજના હેઠળના 8 મિશનમાંથી એક છે. તેનો ઉદ્દેશ્ય ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આબોહવા પરિવર્તન અનુકૂલનના પગલાં દ્વારા કૃષિ ઉત્પાદકતામાં વધારો કરીને ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં સંકલિત ખેતી, જમીનના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આપણે જોઈએ મિત્રો
તો આ દરેક યોજના છે તેનું ક્યાંક ને ક્યાંક ધ્યેય કિસાનોની આવક બમણી કરવી, ખેડૂતોનું કલ્યાણ કરવું અને ખેતી સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો કરવો અને તેમની સુખાકારી માટેના પગલાં ભરવા, આ એક જ ઉદ્દેશ અને ધ્યેય સાથે સરકાર શ્રી દ્વારા આવી અનેક પ્રકારની યોજનાઓ અસ્તિત્વ ધરાવે છે, જેનો ઉદ્દેશ આપણે કહ્યું તેમ ફક્ત અને ફક્ત કિસાન કલ્યાણ સાથે સંકળાયેલો છે. તો આજે મિત્રો આપણે કિસાનોના અને ખેડૂતોના કલ્યાણ માટેની યોજનાઓની સરકારી જે યોજનાઓ છે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી તેની ચર્ચા કરી. આપ પણ મિત્રો ઘરેથી એક પ્રોજેક્ટ બનાવો કે જેમાં કઈ યોજના અંતર્ગત કેટલા કિસાનોને તેનો લાભ આપવામાં આવ્યો છે, કેટલા કિસાનોને તેના સુખદ પરિણામો મળ્યા છે અને કેટલા કિસાનોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો. આ અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરી અને આપના સ્વમૂલ્યાંકન માટે આપ રાખી શકો છો. આજે આપણે મિત્રો ફરી મળીશું નવા જ વિષય સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमः